ડીસામાં આજે ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા હરિદ્વારથી ગંગાજળ લાવવામાં આવ્યું હતું અને તેનું પૂજન કરીને ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। હરિદ્વારથી લાવવામાં આવેલા ગંગાજળને આગામી સમયમાં ડીસાના ઘર ઘર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। ભારતીય સંસ્કૃતિમાં ગૌ, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે, જેથી ડીસામાં કાર્યરત ગંગા મૈયા સેવા સમિતિ દ્વારા ડીસામાં વસતા તમામ લોકોના ઘરે ગંગાજળ પહોંચતું કરવા માટે એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગંગા મૈયા સેવા સમિતિના કાર્યકરો ડીસાથી કાવડ સાથે હરિદ્વાર પહોંચ્યા હતા અને ત્યાંથી ગંગાજળ લાવીને આજે ડીસા પહોંચ્યા હતા। ડીસા પહોંચ્યા બાદ હરિદ્વાર લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી। પવિત્ર ગંગાજળની આરતી અને પૂજા સંપન્ન થયા બાદ ગંગાજળને રથમાં રાખીને નગરની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ત્યારબાદ શહેરની નાકોડા સોસાયટી ખાતે પહોંચી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, રાજુભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, બહાદુરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર ગંગાજળની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરીને ભવ્ય આરતી ઉતારી હતી। ભારતીય સંસ્કૃતિના ત્રણ પાયા છે, સનાતન ધર્મના ત્રણ પાયા છે, ગૌ, ગંગા અને ગાયત્રી। આપણે ગાયત્રી માટે અને ગૌ માટે તો કટિબદ્ધ છીએ, પરંતુ ગંગા માટે હજુ પણ પાછળ છીએ। ગંગા મૈયા આપણે એટલા માનીએ છીએ કે ગંગા એટલે ખાલી માણસ મરી જાય એટલે મોક્ષ થવા માટે બે ટીપા પડવા, ના, ગંગાનું પુસ્તક છે, એ પુસ્તકની અંદર એના હજારો ગુણધર્મો બતાવેલા છે। જો ગંગા મૈયાને બોટલમાં ભરીને તમારા ઘરમાં રાખો 2 વર્ષ પછી મને મળજો, મેં એના અનુભવ ખૂબ કરેલા છે। એટલે મને એમ થયું કે ડીસા શહેરમાં 30% ઘરોમાં ગંગા મૈયા નથી, એટલે મેં અમારી એક સમિતિ બનાવી, જે સમિતિનું નામ છે ગંગા મૈયા સેવા સમિતિ। ઘણા બધા મિત્રો એની સાથે છે, નામ અત્યારે લખી શકું નથી, પરંતુ આ સમિતિ દ્વારા આર્થિક યોગદાન મેં કરીને હરિદ્વાર અમે ગંગાજળ લેવા માટે કારબા ભરીને ગયા હતા। 60 બહેનો હતી, 25 લીટરના કારબા અમે માથે ઉપાડી અને રેલવેમાં લાવ્યા છીએ। હવે આજે મા ગંગા એક સામટે આપણા ડીસા શહેરમાં પધાર્યા છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મા ગંગાના વધામણા કરીએ અને મા ગંગાને વિનંતી કરીએ કે હે મા તું અમારા પાપ હરજે, અમને મોક્ષ આપજે, અમારા ડીસા ગામના જેના ઘરમાં તું જાય એને કૃતાર્થ કરી દેજે, એને ધનધાનથી આનંદથી ભરી રાખજે। આવી કલ્પના સાથે આપણે અહીંયા ગંગા મૈયાનો કુંભ છે, કુંભમાં પાણી નથી, પણ બીજું અમે જે હરિદ્વારથી જે પાણી લાવ્યા છીએ એનું ડીસાના પ્રતિષ્ઠિત નાગરિકો છાંટા નાખી અબીલ ગુલાલ ચડાવી એનું સ્વાગત કરશે। આ યાત્રા બગીચેથી નીકળીને લાયન્સ હોલ આગળ થઈ, અંબિકા ચોક આગળ થઈ અને પાતાળેશ્વર થઈ અને પછી એનું સમાપન નાકોડાજી સોસાયટી આગળ અમે કરવાના છીએ। ત્યાં આખા ડીસા શહેરમાં પહેલાં પ્યોર ગંગાજળથી અભિષેક હરગંગેશ્વર મહાદેવનો કરીશું। પછી દરેકને મહાદેવ ઉપર ચડાવવા માટે અમે થોડું જળ પણ આપવાના છીએ, પણ તમારા ઘરમાં જળ રહે એની યોજના અમારો 3જો તબક્કો છે। પહેલો તબક્કો અમારો હતો ગંગાજળ લાવવાનો, બીજો તબક્કો માના વધામણા અને 3જો તબક્કો અમારો છે નાની બોટલમાં ભરીને ઘરે ઘર જઈને મા ગંગાના પેમ્ફલેટો બનાવી એમને આપી અને ગંગા મૈયા શું કામ આવે છે એ બધું લોકો ધ્યાન આવે એટલા માટે ઘરે ઘરે જઈને મ્યુઝિક સાથે દરેકને અમે ગંગાજળ આપવાના છીએ। આ તબક્કો હાલ પૂરતું 3 વોર્ડનો છે, પણ ફરીથી 2 મહિને વળી પાછા જઈશું, કારણ કે એકી સાથે 5 લીટર 5 ટેન્કર ગંગાજળ લાવીએ તો એ ડીસામાં પહોંચે એમ નથી, એટલે 2-3 વખતે ધીરે ભાગ પાડી અને ગંગાજળ આખા ગામમાં મા ગંગા પહોંચે એવી અમારી ભાવના છે। આ શોભાયાત્રા સાઈબાબા મંદિરથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। ત્યારબાદ નાકોડા સોસાયટી ખાતે યાત્રાનું સમાપન થયું હતું। આ યાત્રા સંપન્ન થયા બાદ ડીસા નગરપાલિકાના તમામ વોર્ડમાં ઘેર પહોંચીને ગંગાજળનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। પ્રાથમિક તબક્કામાં ડીસા નગરપાલિકાના પ્રથમ 3 વોર્ડમાં આ ગંગાજળનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ પાલિકાના અન્ય વોર્ડમાં પવિત્ર ગંગાજળ વિતરણ કરવામાં આવશે।